નિશિતભાઈ, ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં મતદાન જે થયું છે તે ગત વર્ષે જે આદિવાસી વિસ્તારમાં જે મતદાન થતું હોય એ જ પ્રમાણે આ વખતે પણ મતદાન થયું છે. જો આ વખતના જો આંકડાની વાત કરીએ તો 70% કરતા પણ વધારે મતદાન છે અને હજુ પણ મતદાન વધશે. એટલે કે મતદાન તો બમ્પર વોટિંગ કરવા માટે નર્મદા જિલ્લો કાયમ હોય છે. ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ જે ગુજરાતમાં મતદાન થયું હતું એમાં નર્મદા જિલ્લાનું મતદાન અવ્વલ નંબરે જ રહ્યું હતું. એટલે કે મતદાન નર્મદા જિલ્લાના મતદારો વધારે કરે છે. પરંતુ આપે જે સવાલ કર્યો કે ચેતર વસાવાનું, તો આજે મનસુખભાઈ વસાવા પહેલી વખત મતદાન કરવા માટે બપોરે આવ્યા હતા અને જ્યારે મેં એમનું ઇન્ટરવ્યુ કર્યું ત્યારે તેમને કહ્યું કે ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં હું ગઈ રાતનો હતો ને આખો દિવસ ફર્યો હતો અને એ જ બતાવે છે કે ચેતર વસાવાએ ભાજપને પરસેવો પડાવી દીધો છે આ ચૂંટણીમાં. અને બીજું કે ચેતર વસાવાને જે 9 મહિના સુધી જે ડેડિયાપાડા તાલુકામાંથી બહાર રહેવું પડ્યું હતું કારણ કે તેમની પર જે કેસ હતો તે મામલે, અને એમને હાઈકોર્ટે તેમને 23 થી 30 એપ્રિલ સુધી ડેડિયાપાડા તાલુકામાં રહેવા પર એમને જે પરમિશન આપી છે, ત્યારે ચેતર વસાવાએ તેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને 2 દિવસ સુધી ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. એટલે કે ચેતર વસાવા બી પોતાના આમ આદમી પાર્ટીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે અને એમને ખબર છે કે જો આમાં જો આમ આદમી પાર્ટીની હાર થઈ ગઈ તો આવનારી વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલે કે ચેતર વસાવા પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરપૂર પ્રયાસ કર્યો છે અને એમને રણનીતિના ભાગરૂપે પોતાના પત્નીને પણ આ વખતે ઉભા નતા રાખ્યા. નરેન્દ્ર, સવાલ એ થાય કે ચેતરના રાજકીય ભવિષ્ય માટે અથવા તો કહો આમ આદમી પાર્ટીના રાજકીય ભવિષ્ય માટે પણ ખાસ ટ્રાઇબલ બેલ્ટમાં આ ચૂંટણી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? અને બીજો સવાલ કે મુદ્દાઓ આ વખતે શું હતા? શું પર્સનલ એટેક જ મુદ્દાઓ રહ્યા કે પછી લોકોના હિતની વાતો પણ હતી આ વખતે પ્રચારમાં? આ વખતે જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને પર્સનલ એટેક ખૂબ વધારે જોવા મળ્યા હતા. લોકોના હિતની વાત ઓછી હતી પરંતુ પર્સનલ એટેક હતા. બંને નેતાઓ એકબીજા પર વાર પ્રતિવાર કરતા હતા અને મતદાનના આગલા દિવસ સુધી પણ બંનેના આ રીતે જ વાર પ્રતિવાર રહ્યા હતા. જે આપને પણ ખબર હશે કે જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને મનસુખ વસાવા સાથે જે ઝઘડાની બાબતે ચેતર વસાવાના પત્નીએ કહ્યું હતું કે મનસુખભાઈને લાફો માર્યો હતો જિલ્લા પ્રમુખે, એવો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ મનસુખભાઈ વસાવાએ સમગ્ર બાબતનો ખુલાસો કર્યો હતો કે આવી કોઈ વાત નથી, આમ આદમી પાર્ટી આ તો એકદમ નીચલી કક્ષાની રાજનીતિ કરે છે. એટલે કે મતદાનના છેલ્લા દિવસ સુધી, એટલે કે અગાઉ દિવસ સુધી પણ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર ચાલુ જ રહ્યા હતા. એટલે કે જે મુદ્દાઓ જે હતા, જે લોકોના મુદ્દા હતા, ખાસ કરીને જો વાત કરીએ તો નર્મદા જિલ્લો અને આદિવાસી વિસ્તારમાં જો પ્રાણ પ્રશ્ન જો બે હોય તો એક છે રોજગારીનો અને બીજો છે સિંચાઈનો. આ બંને મુદ્દાને લઈને જો રાજનીતિ મોટા પ્રમાણમાં જો નેતાએ કરી હોત તો મતદારોને પણ ગમતું કે ભાઈ નેતાઓ આપણા વિકાસની વાત કરે છે. પરંતુ આ બધા નેતાઓના ભાષણની અંદર થોડા સમય માટે વિકાસની વાત આવે છે પરંતુ ત્યારબાદ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ થઈ જતા હોય છે. અને ખાસ કરીને વાત કરીએ કે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા માટે આ એક મોટી એક ચૂંટણી છે, કારણ કે જો આ ચૂંટણીમાં એમને રિઝલ્ટ ના મળ્યું તો આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાંથી એટલું એટલું પરિણામ નહીં લાવી શકે. અને બીજું કે હાલમાં જ મનસુખભાઈ વસાવા સાથે વાત કરી હતી તો એમને કહ્યું હતું કે ભાઈ રાઘવ ચડ્ડા જેવા જો ભણેલા ગણેલા નેતા આમ આદમી પાર્ટી છોડી ને ભાજપમાં આવતા હોય તો વિચારો કે આમ આદમી પાર્ટી કેવી છે. એટલે કે આમ આદમી પાર્ટી પર આ રીતે છેલ્લા દિવસ સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા હતા આમ આદમી પાર્ટી ને ભાજપના નેતાઓના. અને ચેતરભાઈ ની વાત કરીએ તો કેસ થયા બાદ ચેતર વસાવા જે પોતાના ઉગ્ર અંદાજમાં બોલતા હતા એમાં થોડી નરમાશ આવી છે. અત્યારે જે વાતચીત કરે છે તો ઉગ્ર એમનું જે પહેલાનું જે એક તરફનો જે ઉગ્ર રીતે રજૂઆત કરવાની, જે એવું કહી શકાય કે એકદમ એગ્રેસિવ થઈને જે વાત કરતા હતા તે હવે નથી કરતા. એ પણ જાણી ગયા છે કે રાજનીતિમાં ટકવું હોય તો એકલું એગ્રેસિવ પણ નહીં ચાલે, રાજનીતિ પણ શીખવી પડશે. જો રાજનીતિ નહીં શીખો તો આ મેદાનમાં ટકી નહીં શકો. એટલે એ રીતે પણ ચેતર વસાવા કામ કરી રહ્યા છે અને બોલવામાં પણ હવે જે થોડો સંયમ પણ રાખે છે. પરંતુ એમના માટે એવું કહી શકાય કે ચેતર વસાવા માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક અગ્નિ પરીક્ષા સમાન છે. જો આ પરીક્ષામાં પાસ થઈ જશે તો એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો પડકાર આપશે તેમ ચોક્કસ છે. પરંતુ જો આમાં આમ આદમી પાર્ટી ધારી એવું પરિણામ નહીં આવે તો વિધાનસભા આમ આદમી પાર્ટીને જીતવી મુશ્કેલ થઈ જશે. ધન્યવાદ નરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ.